ભાલા મુક્તો જય સ્વામિનારાયણ તારીખ 16 એપ્રિલ 2024 આજના રૂપાળા ઘનશ્યામ મહારાજના મંગળાના દિવ્ય દર્શન। આજે રૂપાળા ઘનશ્યામ મહારાજે મરૂન કલરના વાઘા ધારણ કરેલા છે। મહારાજે મરૂન કલરની ધોતી ધારણ કરેલી છે, તેમાં વચ્ચે પાટલીનો પટ્ટો ગોલ્ડન લેસવાળા છે। મહારાજે કમર સુધીનો નાનો ખેસ ધારણ કરેલો છે। મહારાજનું ઉદર કમર ખુલ્લું છે, તેમાં જનોઈના દર્શન થાય છે। તે જોઈને પ્રેમાનંદ સ્વામીની પંક્તિ યાદ આવી જાય કે હરિએ ઉપવિધ રે ધારી મુનિના મનને આનંદકારી આવા રૂડા પ્રેમ સખીના સ્વામી। મહારાજે મસ્તક ઉપર ગુલાબના ફૂલની અને મોગરાના ફૂલની ટોપી ધારણ કરેલી છે। મહારાજે બંને કાન ઉપર ફૂલોની શેરો ધારણ કરેલી છે। મહારાજે કંઠમાં વ્હાઇટ મોતીનું ડોકિયું ધારણ કરેલું છે। મહારાજે તુલસીની કંઠી ધારણ કરેલી છે। મહારાજે લાંબો ગ્રીન કલરના મોતીનો હાર ધારણ કરેલો છે। મહારાજે ગુલાબના ફૂલ, પીળા રંગના જળબેલાના ફૂલ અને મોગરાના ફૂલનો હાર ધારણ કરેલો છે। મહારાજે જમણા હસ્તકમળમાં ફૂલનો ગજરો ધારણ કરેલો છે। મહારાજે બંને હસ્તકમળમાં મોગરાના ફૂલના કડા ધારણ કરેલા છે, તેમાં વચ્ચે પીળા રંગના જળબેલાના ફૂલ છે, તેમાં નીચે બે મોગરાના ફૂલની શેરો શોભી રહી છે અને નીચે ગુલાબનું ફૂલ છે। મહારાજે કમરે સોનાનો કંદોરો ધારણ કરેલો છે। આવા સરસ મજાના રૂપાળા ઘનશ્યામ મહારાજના દર્શન કરતા મંજુકેશાનંદ સ્વામીની પંક્તિ યાદ આવી જાય કે જોઈ રૂપ મનોહર તારું રે, હું તો અહોનિશ અંતર ધારું, પ્રાણ જીવન તારી મૂર્તિ રે ઉપર, તન મન ધન સૌ વારું રે, લટકાળા તારા લટકા રે જોઈને, મોહ્યું છે ચિતરું મારું રે, શ્યામ ચતુર્વર તમને રે જોઈને, જગ સુખ લાગે નઠારું રે, મંજુકેશાનંદ કહે રે સર્વ ત્યાગ કર્યું તમ સારું રે। મહારાજના ચરણ કમળ ખુલ્લા છે અને દિવ્ય તેજથી ઝળહળી રહ્યા છે। આજના રૂપાળા ઘનશ્યામ મહારાજના શણગારના દિવ્ય દર્શન। આજે રૂપાળા ઘનશ્યામ મહારાજે યલો અને ગ્રે કલરના વાઘા ધારણ કરેલા છે। મહારાજે ગ્રે કલરની ધોતી ધારણ કરેલી છે, તેમાં વચ્ચે પાટલીનો પટ્ટો યલો કલરનો અને તેમાં ગ્રે કલરનો વર્કવાળો છે। મહારાજે કમરે યલો કલરનો કમર ફેટો ધારણ કરેલો છે। મહારાજે ઉપરના ભાગે જામો ધારણ કરેલો છે। મહારાજે મસ્તક ઉપર ગ્રે અને યલો કલરની પાઘ ધારણ કરેલી છે, તેમાં વચ્ચે પોપટી કલરની કલગી છે, તેમાં ડાબી બાજુ અર્ધગોળ છોગું છે અને નીચે છોગાનો છેડો લાંબો છે, તે સરસ મજાનો શોભી રહ્યો છે। પાઘમાં જમણી બાજુ યલો કલરનું મોલીડું છે અને જમણા કાન ઉપર મોતીનો તોરો શોભી રહ્યો છે। મહારાજે કાનમાં વર્કવાળા કુંડળ ધારણ કરેલા છે। મહારાજે કંઠમાં સોનાનો કંઠો ધારણ કરેલો છે। નાનું ડોકિયું ધારણ કરેલું છે અને લાંબો સોનાનો શેરવાળો હાર ધારણ કરેલો છે। મહારાજે ફૂલનો હાર ધારણ કરેલો છે, તેમાં મોગરો પીળા રંગના જળબેલાના ફૂલ છે, રેડ ગુલાબના ફૂલની પાંદડીઓનો છે, તેમાં વચ્ચે પિંક અને યલો કલરના બે જળબેલાના ફૂલ છે, નીચે સરસ મજાના મોગરાના ફૂલના તોરા શોભી રહ્યા છે। મહારાજે બંને હસ્તકમળમાં મોગરાના ફૂલના કડા ધારણ કરેલા છે, તેમાં નીચે સરસ મજાની મોગરાના ફૂલની શેરો શોભી રહી છે, તેમાં વચ્ચે પીળા રંગના જળબેલાના ફૂલો છે। મહારાજે જમણા હસ્તકમળમાં ફૂલનો ગજરો ધારણ કરેલો છે, તેમાં રેડ ગુલાબ, પિંક જળબેલાના ફૂલ, યેલો જળબેલાના ફૂલ અને મોગરાના ફૂલ છે। મહારાજે ડાબા હસ્તકમળમાં સોનાનું અભયવર ધારણ કરેલું છે। મહારાજે બંને હસ્તકમળના અંગૂઠામાં સોનાની વીંટી ધારણ કરેલી છે। મહારાજે બંને હસ્તક કમળમાં ગ્રે કલરનો ખેસ ધારણ કરેલો છે, તેમાં નીચે સરસ મજાની ટસલવાળી લેસ છે। મહારાજે ચરણમાં સોનાના વેઢ ધારણ કરેલા છે। આવા સરસ મજાના રૂપાળા ઘનશ્યામ મહારાજના દર્શન કરતા પ્રેમાનંદ સ્વામીની પંક્તિ યાદ આવી જાય કે જોઈ શોભા સાગર ઘનશ્યામ રે, લાલચ લાગી રે, જોઈ સુંદર રસિકવર રૂપ રે, આંખ્યું અનુરાગી રે, જોઈ ગોળ કપોલ છબી ધામ રે, જમણી કોરે રે।
ભાલા મુક્તો જય સ્વામિનારાયણ.